જગશો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તમને ખબર જ છે કે અમે લોકો અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ આવ્યા હોય અને કાંકરિયા ના આવીએ એવું બની શકે. વૃષભ ટિકિટ લેવા માટે ગયા છે, ત્યાં સુધીમાં હું અને જક્ષુ થોડો એક્સપ્લોર કરી લઈએ. લાસ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે આ બાલવાટિકા નહોતું, એટલે અમે વિચાર્યું કે ચાલો આ વખતે બાલવાટિકામાં જ જઈએ. તો આપણે એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે અને આપણે ડાયનો પાર્કમાં જવાના છીએ, કારણ કે અમે જ્યારે વડોદરાથી આવતા હતા ત્યારનો તમને ખ્યાલ જ હશે. જક્ષુ કહેતો હતો કે આપણે ડાયનોસોર જોવા જવું છે, ડાયનોસોર જોવા જવું છે. તો ફાઇનલી આપણે ડાયનોસોર જોવા માટે આવી ગયા છીએ. ચાલો તો હવે ટિકિટ લઈને ફટાફટ એન્ટ્રી કરી લઈએ. બાલવાટિકામાં એન્ટર કરતાં થોડું આગળ જતાં જ આપણે ડાયનો પાર્ક આવી જાય છે. કાલે આપણે જોયું હતું પેલામાં મોબાઈલમાં આવું. જક્ષુને પહેલો ડાયનોસોર જોતા તો ડર લાગી રહ્યો હતો, કારણ કે એ એટલો રિયલ લાગી રહ્યો હતો. ચાલો હવે એન્ટ્રીમાંથી આગળ વધીએ. આપણે હજુ આગળ ઘણા ડાયનોસોર જોવાના છે. બાળક માટે પિતા ઢાલ સમાન હોય છે એ કહેવત ખોટી નથી. જક્ષુને ડાયનોસોરથી ડર લાગી રહ્યો છે, એટલે હું અહીંયા જોઈ રહી હતી. વૃષભ કંઈક ને કંઈક કરીને જક્ષુનો ડર ભગાવવાની કોશિશ કરી રહ્યા છે. અહીંયા એક વ્હાઇટ ટાઈગરનું સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યું છે. બાકી બધા જ ડાયનાસોર છે, આ એક જ ટાઈગર છે. અહીંયા માંસાહારી ડાયનોસોર શાકાહારી ડાયનોસોરની ઉપર ચડી ગયો છે. જે રીતે આપણે જુરાસિક પાર્ક મૂવીની અંદર તમે જોયું જ હશે, જો જુરાસિક પાર્ક મૂવી જોયું હોય તો. કેવું કરે ડાયનાસોર જક્ષો? ડાયનાસોર કેવું કરે? આ બધા ડાયનાસોરને જોઈને તો એવું લાગે કે જાણે જીવતા જ ડાયનાસોર આપણી સામે ના આવી ગયા હોય. આમ મોઢું હલાવતા હોય, અવાજ કરતા હોય, બોડી મોમેન્ટ એટલી છે. અહીંયા એક જ ડાયનાસોર એવું છે જે મોમેન્ટ નથી કરતું, તો એની આગળ તમે ફોટો પડાવી શકો છો. અને અહીંયા ઉડતા જે ડાયનાસોર આવે છે એના સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યા છે. जक्षु को एक फ्रेंड मिल गया है यहाँ पे. जक्षु मजा आ रहा है? વૃષભે ફાઇનલી જક્ષુનો ડાયનાસોરથી ડર ભગાવી દીધો છે અને હવે જક્ષુ ડાયનાસોર પાર્કમાં એન્જોય કરી રહ્યો છે. તો ચાલો વાત કરી લઈએ ફીઝની. તો કાંકરિયાની ફીસ છે 10 રૂપિયા અને 10 રૂપિયાથી આપણે એન્ટ્રી લઈ લઈએ છીએ. ત્યારબાદ આવે છે બાલવાટિકા. બાલવાટિકાની ફીસ છે 50 રૂપિયા અને એની અંદર બહુ બધી એક્ટિવિટી છે. એમાંની એક એક્ટિવિટી છે ડાયનો પાર્ક. ડાયનો પાર્કની ફીસ છે 100 રૂપીસ. અહીંયા બધી અલગ અલગ એક્ટિવિટીઝ છે, જેમ કે સ્નો પાર્ક છે, ફ્લાઇંગ થિયેટર છે, ગ્લાસ ટાવર છે, ડાયનો પાર્ક છે.
તો અમે અહીંયા ડાયનો પાર્કમાં આવી ગયા છીએ અને ડાયનો પાર્કની 100 રૂપીઝ ફીસ વર્થ ઇટ છે, કારણ કે બધા જ ડાયનોસોર એટલા રિયલિસ્ટિક છે. 3 વર્ષ કરતાં નાના છોકરાઓ માટે એન્ટ્રી ફ્રીમાં છે અને બાકી બધા માટે 100 રૂપીઝ છે. તો જો તમે બાળકોને લઈને કાંકરિયામાં આવ્યા હોય તો અહીંયા એક વખત જરૂરથી વિઝિટ કરજો. આ બની ગયો છે જક્ષુનો નવો ફ્રેન્ડ અને એ બંને લોકો વૃષભની જોડે એન્જોય કરી રહ્યા છે. બધા જ ડાયનાસોરની નીચે એક સેન્સર મૂકેલા છે. એ વોઇસને કેપ્ચર કરે છે અને મુમેન્ટને પણ કેપ્ચર કરે છે. તમે એની આગળથી જાઓ, પસાર થાવ કે કોઈ અવાજ આવે એટલે તરત જ ડાયનાસોર એ પોતાની એક્ટિવિટી શરૂ કરી દે છે. તમે મોસ્ટલી જુરાસિક પાર્કમાં જેટલા પણ ડાયનાસોર જોયા હોય એ ટાઈપના બધા જ ડાયનાસોરના અહીંયા સ્કલ્પચર છે. અહીંયા આખી ડાયનાસોરની ફેમિલી ક્રિએટ કરવામાં આવી છે, એટલે કે ડાયનાસોર અને એના 2 બચ્ચાઓને બનાવવામાં આવ્યા છે. હું તો તમને રિકમેન્ડ કરીશ કે બટરફ્લાય પાર્ક છે, પછી વેક્સ મ્યુઝિયમ છે, એ બંનેમાં જવા કરતાં તમે એક વખત ડાયનો પાર્કની વિઝિટ કરજો, બહુ જ મજા આવી જશે. અહીંયા માંસાહારી ડાયનાસોર શાકાહારી ડાયનાસોરના બચ્ચાઓને લઈને એને ખાઈ જાય છે એ રીતની સ્ટોરી ક્રિએટ કરવામાં આવી છે. તમે મોસ્ટલી જુરાસિક પાર્ક મૂવીની અંદર જોયું જ હશે કે માંસાહારી અને શાકાહારી 2 રીતના ડાયનાસોર આવે છે. તો અહીંયા જે એક બચ્ચું છે એ ડાયનાસોરની ઉપર ચડી ગયું છે અને મોટો ડાયનાસોર છે એણે બેબી ડાયનાસોરને પોતાના મોઢામાં લઈ લીધો છે અને ખાવાની કોશિશ કરી રહ્યો છે. આ રીતે નીચે બધા જ બોર્ડ ઉપર બધા ડાયનાસોરના નામ લખેલા છે. અહીંયા તમે એક બ્લેક કલરનું નીચે સેન્સર જોઈ શકો છો. એ સેન્સરથી આપણે પસાર થઈએ એટલે ડાયનાસોર એક્ટિવ થઈ જાય છે અને અવાજ કરે છે અને મૂવમેન્ટ કરવા લાગે છે. તો ચાલો એ બાય બાય કહીને આપણે લોકો બહારની તરફ એક્ઝિટ લઈ લઈએ. આ જે એન્ટ્રીમાં ડાયનાસોર હતો એ તો મને બહુ જ ગમ્યો. આ જે જક્ષુનો નવો ફ્રેન્ડ બની ગયો છે એને પણ જક્ષુની જોડે અમારી સાથે આવવું છે. આ રાઈડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે અને અહીંયા બીજી બાજુ એની સામેના ભાગમાં બમ્બલ બી પણ છે. તો ચાલો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ એક નવા વ્લોગની સાથે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.